बहुत सपोर्टिव स्टाफ है। ફૂડ ક્વોલિટી ને ફૂડ કંટ્રોલ જે છે ને એ બહુ જ મસ્ત છે. ફૂડ એટલું બધું સરસ છે કે લોકો પછી એકદમ આનંદ માણે. પ્રોડક્ટ ક્વોલિટીથી લઈને હાઇજીન લગીને બધું મેન્ટેન કરવામાં આવે છે. સપોર્ટ સારો છે ફ્રેન્ચાઇઝી તરફથી અમને. आप बिलीव नहीं करोगे कि उस दिन से लेके आज 2 साल हो गए हैं हमारी फ्रेंचाइजी को, आज तक मुझे लगा ही नहीं कि मैं इतना बड़ा रेस्टोरेंट चला रहा हूँ. જનરલી કંપની તરફથી અમને સારો સપોર્ટ મળ્યો છે બધી વસ્તુનો, અને આફ્ટર અમે ફ્રેન્ચાઇઝી લીધી એના પછી પણ અમને બધી રીતે સપોર્ટ સારો મળે છે. મતલબ કે ક્વોલિટીમાં પછી બધી વસ્તુનો સપોર્ટ સારો છે. જ્યારે મેં જોઈન કર્યું ત્યારે પાપાલુઝમાં જોડાયો ત્યારે એવું હતું કે આપણે ચાલશું કે નહીં ચાલીએ એમ, પણ હવે જે પ્રમાણે પ્રોફિટ રેશિયોની બી મને વાત કરી હતી એ પ્રમાણે પ્રોફિટ બી મને સારું એવું મળી રહે છે, કેમ કે આની જે ફૂડ ક્વોલિટી ને ફૂડ કંટ્રોલ જે છે ને એ બહુ જ મસ્ત છે. કંપની ફૂલ કોર્ડિનેટ આપણને આપે છે ને પ્રોડક્ટ ક્વોલિટીથી લઈને હાઇજીન લગીને આપણે પ્રોપર બધું મેન્ટેન કરવામાં આવે છે. અને હું હેપી છું પાપાલુઝ પિઝાથી. આ બ્રાન્ચ ખોલવા માટેની જેમને એપ્લિકેશન આપેલી, પછી ધીરે ધીરે કામ ચાલુ થયું. બહુ સારી મજા આવે છે. કંપનીવાળા સ્ટાફ પણ ફૂલ સપોર્ટિવ છે અને સેલ પણ સારો છે. ફ્રેન્ચાઇઝી લેવાનું નક્કી કર્યું તો એમને મને લોકેશન એમને બતાવ્યું, એમાં પછી એમને મને સપોર્ટ કર્યો બહુ બધો. ત્યારથી અત્યાર સુધી મારા કોઈ જ એવો ઇસ્યુ નથી. ફ્રેન્ચાઇઝી માટે સૌથી પહેલા હું ઇમરાન સરને મળ્યો હતો. તેમનું બિહેવિયર બધું બહુ સારી રીતે મને ગાઈડ કર્યો અને એમના ગાઈડન્સથી જ મેં ફ્રેન્ચાઇઝી લીધેલી છે. પાપાલુઝ પિઝાનો કોર્પોરેટ સ્ટાફ, જેમાં માર્કેટિંગ, કિચન સ્ટાફ, HR સ્ટાફ, ઓપરેશન સ્ટાફ બધા જ બહુ સપોર્ટિવ છે. ઓલ ઓવર બધી રીતે સારો એક્સપિરિયન્સ છે અને કંપની સાથે કંપનીના ઓનર ઇમરાન સર છે અને વર્ગી સર એમની સાથે પણ બહુ સારો એક્સપિરિયન્સ મળ્યો છે. કંપનીનો કોન્ટેક્ટ કર્યો, ઇમરાનભાઈ સર છે, એમની સાથે બધી વાત કરી અને અમે બંને મળ્યા. એમની દરેક વસ્તુ અમે એમને ટર્મ્સ કન્ડિશન, એમનો એપ્રોચ મને બધું બહુ સારું લાગ્યું. નંબર 1 પાપાલુઝ પિઝા.